हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज आपणे खूब ज सरल छतां टेस्ट में बेस्ट एवं लीली डूंगरी अने मगनी दाळनुं शाक बनावीशुं। आ शाक तमे एकवार बनावशो तो वारंवार बनाववा लागशो। तो चलो आपणे बनाववानुं शरू करीए। तो तेना माटे मैं मगनी दाळ 50 ग्राम लीधी छे, धोई अने अर्धो कलाक पहेला पलाळी दीधी छे। तो આવી રીતે સરસ પલળી ગઈ છે। આ સિવાય મેં 250 ગ્રામ લીલી ડુંગળી લીધી છે। એમાં સફેદ ભાગ અલગ કાપી લીધો છે અને પાનનો ભાગ પણ મેં અલગ કાપી લીધો છે। પહેલાં ધોઈ નાખી અને પછી કાપી લીધો છે। સાથે થોડા લીલા ધાણા પણ લીધા છે। આ સિવાય આપણે રૂટીન મસાલા લઈશું। તો હવે આપણે શાક વઘારી દઈએ। તો પેન ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ। તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરીએ। જીરું સરસ ખીલી ગયું છે તો એમાં આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીએ। તમારે સૂકી ડુંગળી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય છે। બરાબર હલાવીને સાંતળીએ। આ ડુંગળી સંતળાય છે ત્યારે જ એમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીએ। 1 ટેબલસ્પૂન જેટલી છે। બરાબર મિક્સ કરી લઈએ અને ડુંગળી સાથે આદુ લસણને પણ સાંતળી લઈએ। સાથે સાથે 1 લીલું કાપેલું મરચું ઉમેરીએ। આમાં આવી રીતે કાપીને ઉમેરીએ છીએ તો બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે આ રીતે કાપીને ઉમેરવાનું પેસ્ટ કરતાં। મિક્સ કરી લઈએ। આદુ મરચાં અને લસણ ડુંગળી બધું સરસ સંતળાઈ ગયું છે તો હવે એમાં આપણે ટામેટું ઉમેરીએ। અહીં મેં 1 ટામેટું મીડિયમ સાઇઝનું લીધું છે, જેને કાપી લીધું છે, એ ઉમેરીએ અને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે ટામેટું ઉમેર્યું છે તો સૌથી પહેલાં આપણે મીઠું ઉમેરી દઈશું। તો હું અહીંયા 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું। આખા શાકના ભાગનું જ ઉમેરી દઉં છું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો। મિક્સ કરી લઈએ અને હવે ટામેટાને ચડવા દઈએ। આપણું ટામેટું સરસ સોફ્ટ થઈ ગયું છે અને હવે આપણે મસાલા કરી દઈએ। તો આપણે મીઠું તો ઉમેરી જ દીધું છે, તો હવે બીજા મસાલામાં આપણે અડધી ટીસ્પૂન હળદર પાવડર લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, આપણે લીલું મરચું પણ લીધું છે એટલે એ રીતે ઉમેરવાનું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ ઉમેરી શકો છો। 1/2 ટીસ્પૂન ધાણા જીરું લઈએ। 1 ટીસ્પૂન સબ્જી મસાલો લઈએ। જો સબ્જી મસાલો ના હોય તો તમે ગરમ મસાલામાં ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરીને પણ લઈ શકો છો। તો અત્યારે આ સબ્જી મસાલો લઈએ, 1 ટીસ્પૂન છે। 1 ટીસ્પૂન ગરમ મસાલો લઈએ। હવે બધું બરાબર મિક્સ કરી લઈએ। મસાલાને પણ ડુંગળી ટામેટાની સાથે સરસ સાંતળી લઈએ। મસાલા સરસ સંતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પલાળેલી મગની દાળ ઉમેરીએ। પાણી સાથે જ ઉમેરવાની છે। હવે મગની દાળને પણ બરાબર મિક્સ કરી દઈએ। સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે અડધો કપ પાણી ઉમેરીશું। તમારે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય એ પ્રમાણે અંદર પાણી ઉમેરવાનું। અત્યારે હું અડધો કપ ઉમેરું છું। મિક્સ કરી લઈએ અને હવે ઢાંકીને આપણે દાળ ચડે ત્યાં સુધી થવા દઈએ। દાળ પલળેલી છે એટલે જલ્દી ચડી જશે, તો હવે આપણે ઢાંકી દઈએ। દાળ ચડે ત્યાં સુધી થવા દઈએ। 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ ચડી ગઈ છે અને આખી પણ રહી છે। મેં વચ્ચે 2 વાર હલાવેલું હતું અને અડધો કપ પાણી ઉમેરેલું હતું, તો તમે જોઈ શકો છો સરસ આપણી દાળ ચડી ગઈ છે। તો હવે એમાં આપણે જે લીલી ડુંગળીના પાન સમારીને રાખ્યા છે એ ઉમેરી દઈએ। ધાણા પણ છે સાથે, એ પણ ઉમેરી દેવાના છે।
બરાબર મિક્સ કરી લઈએ. ડુંગળીના પાન પણ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીએ અને મિક્સ કરી અને ઢાંકીને આપણે થવા દઈએ, જેથી આપણે જે પાન ઉમેરેલા છે એ પણ ચડી જાય. મિક્સ કરી લઈએ અને હવે ઢાંકી દઈએ અને 2 મિનિટ માટે થવા દઈએ, જેથી પાન બધા ચડી જાય. બે મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવી ગયું છે ને આપણું શાક સરસ થઈ ગયું છે. દાળ પણ આખી રહી છે. તો આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરી દઈએ. તમે જોઈ શકો છો સરસ દાળ આખી રહી છે અને છતાં પણ ચડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મગની દાળ અને લીલી ડુંગળીનું શાક, જે ખૂબ જ ટેસ્ટી બને છે. આ શાક રોટલી, ભાખરી, પરોઠા, જુવાર, બાજરી અને મકાઈના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.